जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 19 भारतનું લોકજીવન। આપણે ભારતીય લોકજીવનમાં પશ્ચિમનું લોકજીવન અને ઉત્તર ભારતના લોકજીવન વિશે ચર્ચા કરી ગયા છે। ખાસ ચોક્કસ સાંસ્કૃતિક બાબતો ઉપર આપણે ધ્યાન આપીએ છીએ, જેમ કે કયા કયા રાજ્યનો સમાવેશ થાય છે, એ રાજ્યમાં ખોરાક કેવો છે, પોશાક કેવો છે, ત્યાંના રહેઠાણો કેવા છે, તહેવારો અને ઉત્સવો, મેળાઓ, આ લોકજીવનના પાસાઓને આપણે તપાસી રહ્યા છીએ। આજે આપણે વાત કરવાના છીએ દક્ષિણ ભારતના લોકજીવન વિશે। તો દક્ષિણ ભારત જે છે દ્વીપકલ્પીય ભાગ, क्या क्या राज्यों समावेश थाय त्याथी शुरुआत करशुं। आंध्र प्रदेश, आंध्र प्रदेश मांथी छूटू पड़ेलू एक नवोदित राष्ट्र तेलंगाणा, कर्नाटक, केरल, तमिलनाडु अने केंद्र शासित प्रदेश पुडुचेरी। आ प्रदेशों समावेश दक्षिण भारत में थाय। आम जोईए तो दक्षिण भारत ए द्वीपकल्प छे, जे भूमि भागनी 3 बाजुओ समुद्र किनारा थी घेरायेली होय एवा भूमि भाग ने द्वीपकल्प कहेवाय। तो लगभग दक्षिण मोटा भागना राज्यों तेलंगाणा ने बाद करी दईए तो तेलंगाणा भूमि बंधित है। तेलंगाणा सिवाय आंध्र प्रदेश, कर्नाटक, केरल, तमिलनाडु और केंद्र शासित प्रदेश पुडुचेरी आ दरेक ने समुद्र किनारो है। आ द्वीपकल्पीय भारत अने सांस्कृतिक विरासत जोईए तो सिंधु खीण संस्कृति में वसता जे द्रविड़ लोको हता ए आर्योना आगमन पछी धीरे धीरे दक्षिण तरफ धंकेलाता गया अने आजे आ केरल, कर्नाटक, तमिलनाडु, आंध्र प्रदेश के जे द्रविडियन प्रजानो वास है, जे द्रविडियन प्रजा वसे छे ए द्वीपकल्पीय भारत। बात आपणे चोक्कस मुद्दाओ साथे करवाना छीए, जेम के खोराक, पोशाक, રહેઠાણ आ महत्वनी बाबत है। रोटी, कपड़ा और मकान मानव संस्कृतिनो आ पायानी जरूरियातो छे। एटले शरूआत करशुं खोराकथी। समुद्र किनारो है एटले स्वाभाविकपणे कि एना नदीओना मुक्तिकोण प्रदेश में डांगरनी खेती थाय, एटले पुष्कळ प्रमाणमां चोखानुं उत्पादन थतुं होय। साथे साथे विशाळ समुद्र किनाराने कारणे खोराकमां माछली होवी ए सहज छे, एटले भात अने माछली ए विशेषतः खोराकमां होय छे। कठोळनो पण खोराकमां उपयोग थाय छे अने चोखामांथी बनती होय एवी विविध वानगीओ, चाहे ते इडली होय, मेंदुवड़ा होय, ढोसा होय, मात्र एटली ज नहीं अनेक चीज वस्तुओ बनाववामां आवे छे, अलग अलग वानगीओ बनाववामां आवे छे। साथे साथे कोपरामांथी बनती चटणी ए खावानी परंपरा दक्षिण में छे
અને રસમ નામે ઓળખાતી દાળ એ દક્ષિણનું પ્રિય દાળ છે. કેરળ પ્રદેશ કે જ્યાં પતરાળા તરીકે આપણે ગુજરાતમાં જેમ ખાખરાનું પ્રમાણ વધારે છે, તો ખાખરામાંથી પતરાળાના પડિયા બનાવવામાં આવતા હતા. એ પરંપરા હતી. આજે લગભગ કેટલાક લોકોને આ વિશે જ્ઞાન હશે પણ ખરું, પણ આધુનિક યુગમાં આ પરંપરાઓ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે અને સંખ્યા પણ વૃક્ષોની ઘટતી જાય છે. જ્યારે દક્ષિણમાં તો કેળની ખેતી થતી હોય એટલે એના પાનનો ઉપયોગ પતરાળા તરીકે કરવામાં આવે. દક્ષિણ ભારત સમુદ્રીય અસરને કારણે ખોરાક પર એ સમુદ્રની સ્પષ્ટ અસર જોવા મળે. નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ડાંગરની ખેતી થાય અને જેને કારણે મોટા પ્રમાણમાં ભાતનો ઉપયોગ ખોરાકમાં થતો હોય છે. સમુદ્ર કિનારો છે એટલે માછલીઓ સહજ રીતે મળે. દક્ષિણ ભારતમાં એ મિશ્રાહાર એ વિશેષ છે. કઠોળનો ઉપયોગ થાય છે. ચોખામાંથી બનતી વિવિધ વાનગીઓ ખવાય છે. રસમ નામે દાળ છે એનો ઉપયોગ થાય છે. કોપરો ઉપયોગ આમ તો માત્ર ચટણીનો જ ઉપયોગ થાય છે એવું નથી. કેરળમાં કોપરેલનો ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ થાય છે. એટલે મૂળ વાત એ છે કે જ્યાં જે પ્રકારના ઉત્પાદન થતા હોય તે ત્યાંના લોકોના ખોરાકમાં વિશેષતઃ જોવા મળે. એ સહજ વાત છે. તો દક્ષિણ ભારતના ખોરાક પછી વાત કરીએ પહેરવેશની. પોશાક સામાન્ય રીતે દ્વીપકલ્પીય ભાગ અને વિષુવવૃત્તિ નજીકતા, આ બે કારણથી ત્યાં ગરમ અને ભેજવાળી આબોહવા રહે. દ્વીપકલ્પથી હોવાને કારણે સમુદ્ર કિનારો નજીક, હ્યુમિડિટી જળવાઈ રહે. વિષુવવૃત્તીય પ્રદેશથી નજીક ઉષ્ણતામાન રહે. એટલે ગરમ ભેજવાળી આબોહવાની પહેરવેશ ઉપર સ્પષ્ટ અસર હોય છે. આપણે ઉત્તર ભારતની વાત કરતા હતા ત્યારે એવી વાત કરી હતી કે ભાઈ પર્વતીય ક્ષેત્ર છે, જમ્મુ કાશ્મીર હોય, હિમાચલ હોય, ઉત્તરાખંડ હોય, એ પર્વતીય ક્ષેત્રના લોકો છે પૂરું શરીર ઢકાઈ રહે એવા, ખાસ કરીને શિયાળાની ઋતુમાં કપડાઓ પહેરે છે. આ પરંપરા છે અને એનું કારણ આબોહવા, ત્યાં શીત આબોહવા છે. સેમ વે અહીંયા એનાથી ઓપોઝિટ છે. અહીંયા ઉષ્ણતામાન વધારે છે, શિયાળાની ઋતુની અસર પણ થાય નહીં, એટલે ખુલતા સુતરાવ અને એવા કપડાં પહેરે છે. ખાસ કરીને દક્ષિણમાં લુંગી, માથે જભો અને ખંભે ખેસ, આ એની ઓળખાણ, આઈડેન્ટિટી છે. પ્રસંગોપાત ક્યારેક માથે પાઘ પણ પહેરે છે. તો જે સ્ત્રીઓ છે એ ચણિયો, કબજો, સાડી, દક્ષિણ ઢબની સાડી પહેરે છે. અને અહીંયા સ્ત્રીઓ માથામાં વેણી નાખવાની જે પરંપરા છે એ પ્રાચીન પરંપરા છે. બીજી એક મહત્વની વાત એ છે કે અહીંયા તેના જે મકાનો છે, રહેણાંકો છે, એની આગળના ભાગે, જેને ફળિયું કહેવાય, પ્રાંગણ કહેવાય, ત્યાં રંગોળી પૂરવાની પરંપરા એ પ્રાચીનથી ચાલતી આવતી પરંપરા છે. નિત્ય રંગોળી પૂરે છે. સામાન્ય રીતે દેશના અન્ય ભાગોમાં રંગોળી દિવાળી પર પૂરવામાં આવે. એકાદ બે દિવસ માટે દિવાળીના સમયે રંગોળી પૂરવામાં આવતી હોય છે. જ્યારે દક્ષિણ ભારતમાં એ નિત્ય રંગોળી પૂરવામાં આવે. આ એની સંસ્કૃતિનો એક હિસ્સો છે, ભાગ છે. તો વિવિધ પ્રકારનો પોશાક પહેરવેશ સામાન્ય રીતે ઉષ્ણતામાનને કારણે, આપણે હમણાં વાત કરીએ એમ, દક્ષિણ ભારતના લોકો છે એ ખુલતા કપડાં પહેરે છે. એટલે લુંગી પહેરે, જભો જે છે પહેરણ, એ માથે પ્રસંગોપાત પાઘ પણ પહેરે, ખંભે ખેસ નાખે,
જ્યારે સ્ત્રીઓ છે દક્ષિણ ઢબની સાડી પહેરે, કબજો અને જણીઓ પહેરે છે. આ પ્રકારના એ પરંપરાગત છે. આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયે પાશ્ચાત્ય સંસ્કૃતિનું જે પ્રકારે અનુકરણ થઈ રહ્યું છે, એટલે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને અટકથી કટક સુધી લગભગ પહેરવેશ જે છે એ ઇક્વલ થતો જાય છે. પેન્ટ શર્ટ ટી શર્ટ આવા પાશ્ચાત્ય, પણ આપણે જેની વાત કરી રહ્યા છીએ એ ભારતની પરંપરાની વાત કરીએ છીએ, ઇન્ડિયન ટ્રેડિશનની વાત કરીએ છીએ. એટલે ભારતીય પહેરવેશની જે પરંપરા છે એ આ પ્રકારની છે. કેરળના કેટલાક લોકો છે એ ટૂંકું ધોતિયું પણ પહેરે, કેમ કે અહીંયા પાણી વધારે રહેતું હોય, એટલે ચોમાસામાં પણ વધારે વરસાદ પડે, સમુદ્ર સાથેનો વ્યવહાર, પરિણામે એ પ્રકારના કે જે અવારનવાર પલળે નહીં, એટલે ટૂંકું ધોતિયું પહેરવાનું રીઝન એ છે, એ પરંપરા રહી છે. પહેરવેશ પછી વાત કરીએ રહેઠાણની. સામાન્ય રીતે જે રહેઠાણો છે એ વર્તમાન સમયે આધુનિક રહેઠાણો, સુવિધાજનક, જેના મોટા શહેરો છે, ચેન્નઈ છે, બેંગલુરુ છે ઇત્યાદિ, જે કંઈ મોટા શહેરો છે, ચાહે તે હૈદરાબાદ હોય, કોચી હોય કે તિરુવનંતપુરમ હોય, પુડુચેરી હોય, આ મોટા જે શહેરો છે ત્યાં સિમેન્ટ અને ઈંટથી બનેલા પાકા આધુનિક સુવિધાજનક એ મકાનો જોવા મળે છે. જ્યારે સમુદ્ર તટ પર વસવાટ કરતા જે લોકો છે અથવા તો મચ્છીમારીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે, એ લોકો ત્યાં ઝૂંપડા બનાવે છે અને એ નાળિયેરના જે પાન હોય છે એનો વિશેષ ઉપયોગ થાય, કેમ કે ત્યાં સમુદ્ર તટે નાળિયેરીની વિશેષ ખેતી થાય છે અને એની અવેલેબલતા છે. જે હાથ વગુતે હથિયાર, એમ અહીંયા નાળિયેરના પાન એ એમની સુવિધા છે. એટલે એમાંથી બનેલા એ મકાન, અને હમણાં જ મેં વાત કરી હતી એમ કે દક્ષિણ ભારત આ દ્રવિડિયન પ્રજાની એક કલ્ચર, સંસ્કૃતિ છે કે પોતાના મકાનનું જે પરાંગણ છે એ પરાંગણમાં નિત્ય રંગોળી પૂરે છે. આપણે ત્યાં સામાન્ય રીતે દિવાળી પર રંગોળી પરાંગણમાં કરવામાં આવતી હોય છે, જ્યારે દક્ષિણ ભારતની આ એક પરંપરા રહી છે. હવે વાત કરીએ ભાષાની. દ્રવિડ કુળની 4 ભાષા છે અને એ ભાષાઓ છે સૌથી જૂની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 દ્રવિડિયન લેંગ્વેજ, અને એમાં તમિલ સૌથી જૂની છે, લગભગ ઈસવીસન જેટલી જૂની, 2000 વર્ષ જૂની એ તમિલ લેંગ્વેજ છે, તમિલ ભાષા છે. અને સાથે સાથે એમાંથી જ ઉદ્ભવેલી તેલુગુ, કન્નડ અને મલયાલમ. રાજ્ય પ્રમાણે જોઈએ તો તમિલનાડુમાં તમિલ બોલાય છે, આંધ્રપ્રદેશ, તેલંગાણા કે જ્યાં તેલુગુ બોલાય છે, કર્ણાટકમાં કન્નડ ભાષા બોલાય છે, જ્યારે કેરળમાં મલયાલમ બોલાય છે. દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાનું જે વર્ચસ્વ હોવું જોઈએ, પ્રભુત્વ હોવું જોઈએ, ઓછું છે. એટલે ત્યાં મોટા ભાગે લોકલ લેંગ્વેજ, એમની જે મધર ટંગ હોય તે, અને અંગ્રેજીનો પણ વિશેષ ઉપયોગ થાય છે. ત્યાં અંગ્રેજી જાણવાવાળા, કેમ કે યુરોપીય પ્રજાનો લાંબા સમયનો સહવાસ એ લોકો સાથે રહ્યો, જેને પરિણામે એ અંગ્રેજી ભાષાનું આ ભાષાઓ ઉપર
પ્રભુત્વ રહ્યું છે. આમ જોઈએ તો દ્રવિડ કુળની આ 4 જ ભાષા છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. જેમાં તમિલનાડુ અને પુડુચેરી કે જે એ તમિલ બોલાય છે, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જ્યાં તેલુગુ બોલાય છે, કર્ણાટકમાં કન્નડ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. ભાષા પછી બહુ મહત્ત્વનો ટૉપિક કલ્ચર અને એમાં તહેવાર ઉત્સવ. તહેવારો અને ઉત્સવો આપણે શરૂઆતમાં જ વાત કરી હતી. ઉત્સવ પ્રિય ખલુ માનવ, મહાકવિ કાલિદાસની આ યુક્તિ સમગ્ર જગતમાં દરેક ધર્મમાં તહેવારો અને ઉત્સવોનું બહુ મોટું મહત્ત્વ છે. અને એમાં ભારતીય સપ્તરંગી સંસ્કૃતિ, વિવિધતામાં એકતા, એટલે આપણે ત્યાં તહેવારોનું પણ બહુ મોટું વૈવિધ્ય છે. દેશમાં કોઈ ને કોઈ ઋતુ કે જ્યારે મેળાઓ ભરાતા હોય, તહેવારો કે ઉત્સવો હોય, એટલે ચાહે તે ઋતુ આધારિત, ઐતિહાસિક ઘટના આધારિત, આધ્યાત્મિક બાબતને લઈને તહેવારો અને ઉત્સવો એ ભારતભરમાં ઉજવાતા હોય છે. અને સાથે સાથે આવી બાબતોને લઈ અને લોકનૃત્ય, મનોરંજનનું એક બહુ મોટું પાસું. નૃત્ય હોય કે નાટ્ય હોય, એ મનોરંજન માટેનું એક માધ્યમ છે. તો આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય પ્રકાર છે. ભરતનાટ્યમનો પણ એના ઉપર પ્રભાવ છે. એટલે કુચીપુડી નૃત્ય એ આંધ્રપ્રદેશનું મહત્ત્વનું નૃત્ય. સાથે સાથે શિવરાત્રિ, મકરસંક્રાંતિ, આવા તહેવારો, એ સિવાયના જે તહેવારો આપણા હિન્દુ પરંપરામાં, આમ તો ભારત એ સેક્યુલર કન્ટ્રી છે, એટલે દરેક ધર્મના તહેવારો છે એ ઉજવવામાં આવતા હોય છે. અને બહુ મહત્ત્વની વાત, કર્ણાટક દશેરાનો મેળો જે ભરાય, ઈદ, મોહરમ જેવા તહેવારો, કેમ કે દેશમાં મુસ્લિમોની પણ સંખ્યા બહુ મોટી છે. એટલે ચાહે આંધ્રપ્રદેશનું હૈદરાબાદ વિસ્તાર હોય કે પછી કર્ણાટક રાજ્ય હોય, ત્યાં ઈદ, મોહરમ આવા જે તહેવારો છે ઇસ્લામ ધર્મના, એ પણ ઉજવવામાં આવે છે. અને કેરળનું જે નૃત્ય છે કથકલી, દેશ અને વિદેશમાં પ્રખ્યાત એવું આ નૃત્ય, જેમાં નર્તક છે માથે મોટો મુકુટ ધારણ કરે અને ચહેરાના હાવભાવથી એક એવી કલા કે જે સ્ટેજ પર આવીને જે વિષય વસ્તુ છે એ લોકોની સામે નૃત્ય દ્વારા મૂકે. આવા નૃત્યો જે છે એ જાણીતા છે. તમિલનાડુ જે પોંગલ મહત્ત્વનો એમનો તહેવાર, મકરસંક્રાંતિ, અને સાથે સાથે તમિલનાડુનું નૃત્ય છે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ એ અભિનવ દર્પણ અને મહાકવિ જે ભરત મુનિ છે, જેમને નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી છે, એ એમના સ્ત્રોત છે. ઘણા બધા નર્તકોએ આ કલાને જીવંત રાખી. વૈજયંતી માલા હોય, એમાં માલિની હોય, આ એમના નર્તકો છે, એ નૃત્યાંગનાઓ કે જેમને આ કલાને જીવંત રાખી, એ વિવિધ સોર્સમાંથી લેવામાં આવી. જેમ કે અભિનવ દર્પણ હોય કે નાટ્યશાસ્ત્ર હોય. તો આવું આમ વર્લ્ડવાઇડ જેને કહી શકાય વિશ્વવિખ્યાત એ ભરતનાટ્યમ એ તમિલનાડુ રાજ્યનું વિશેષ નૃત્ય છે. જેમ કથકલી કેરળનું એ મહત્ત્વનું નૃત્ય ગણી શકાય. તો આવી રીતે વિવિધ તહેવારો અને ઉત્સવો દક્ષિણ ભારતમાં ઉજવવામાં આવે છે. અને હવે જેની વાત કરવાની છે એ મહત્ત્વનો ભાગ, એટલે પૂર્વનું લોકજીવન. લોકજીવનનો અન્ય એક હિસ્સો
પૂર્વ ભારતમાં સમાવિષ્ટ જે રાજ્ય છે આમ બિહારથી શરૂઆત કરીએ તો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશા, પશ્ચિમ બંગાળ, એ ઉપરાંત અસમ સહિત 7 સિસ્ટર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય, સિક્કિમ પણ આમાં જ સમાવેશ થશે. એટલા રાજ્યોનો સમાવેશ એ પૂર્વ ભાગમાં થાય. પૂર્વોત્તર રાજ્યો એ મુખ્ય રાજ્યોમાં જોઈએ તો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર 7 સિસ્ટર તરીકે જેને આપણે ઓળખીએ છીએ, અસમ સહિતના રાજ્ય અને સિક્કિમ, એટલા રાજ્યોનો સમાવેશ પૂર્વ ભાગમાં કરીશું. પૂર્વ ભારતની જે સંસ્કૃતિ છે એમાં આપણે ખોરાક, પોશાક, રહેઠાણ, ભાષા અને ઉત્સવ, તહેવાર એટલી વાતો કરશું. મહત્વપૂર્ણ વાત, શરૂઆત કરશું ખોરાકથી. તો બિહાર એ મેદાની ભાગ અને બિહારમાં મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર થાય છે, એટલે રોટલી, શાક, શાકભાજીનો ઉપયોગ ખોરાકમાં વિશેષ જોવા મળે. અને પર્વતીય ક્ષેત્ર જ્યાં આવે, કેમ કે હિમાલયને સ્પર્શતો ભાગ છે, એટલે ત્યાં વેસ્ટ બંગાળ અને બિહાર બંને રાજ્યમાં ભાત અને એ માંસનો ઉપયોગ કે મચ્છીનો ઉપયોગ થતો હોય એ સહજ છે. સાથે સાથે કઠોળ, લીલા શાકભાજી એનો વિશેષતા ઉપયોગ કરવામાં આવે છે. વેસ્ટ બંગાળમાં મકાનની પાછળ ગ્રામીણ વિસ્તારમાં એક પુકુરનો અર્થ થાય તળાવ, અને એ તળાવમાં માછલી ઉછેરવામાં આવે, એટલે પુકુર એક વિશિષ્ટ ગણી શકાય. તો વિવિધ મીઠાઈઓની વાત જો કરીએ તો રસગુલ્લા પશ્ચિમ બંગાળ અને સંદેશ, આ બે મીઠાઈઓ, સતો બિહારની મીઠાઈ. તો આવી રીતે અલગ અલગ એ મીઠાઈઓનો ઉપયોગ થાય છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં સૌથી વધારે ચાનું વાવેતર અને ઉત્પાદન અસમમાં થાય છે. એટલે અસમના લોકોના પીણામાં મહત્ત્વનું પીણું, આમ તો આખા દેશમાં ચા એક મહત્ત્વનું પીણું છે, પણ જેમ દક્ષિણમાં કોફી વિશેષતા પીવાય છે, એમ અસમમાં એ ચાનો પીણા તરીકે ઉપયોગ વિશેષ જોવા મળે છે. ખોરાક પછી વાત કરશું પોશાકની. પોશાક અથવા પહેરવેશ. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ આ રાજ્ય છે એનો પોશાક લગભગ એ સમાન છે. અને જેમાં પુરુષો છે ધોતિયું, જભો, ખેસ, માથે પાઘડી, આ પરંપરાગતની વાત છે. અત્યારે જે પોશાકમાં બદલાવ આવ્યો છે એ આપણે જાણીએ છીએ. અને સ્ત્રીઓ છે એ સાડી, ચણિયો, કબજો પહેરે છે. તો ખાસ કરીને મુખ્ય ભૂવિભાગના જે રાજ્યો છે, બિહાર હોય, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા કે પશ્ચિમ બંગાળ, એમાં બહુ જાજો તફાવત નથી. હા, બંગાળમાં એક બંગાળી ઢબથી સાડી, જોકે એ પહેરવાની પરંપરા લગભગ આખા દેશમાં થઈ ચૂકી છે. પ્રસંગોપાત હોય ત્યારે કોઈ રેશમી જભો પહેરવામાં આવે અને ધોતિયું પહેરે, બંગાળમાં ખાસ, અને પોતાના ધર્મ અનુસાર તિલક કરવામાં આવતું હોય છે. વાત કરીએ રહેઠાણની, તો
આધુનિક મકાનો હવે લગભગ દેશમાં બધે જ છે. શહેરી વિસ્તારમાં પાકા સિમેન્ટ અને ઈંટથી બનેલા મકાનો, પર્વતીય ભાગ આવતો હોય તો ત્યાં ઝૂંપડાઓ જોવા મળે, અને વધારે વરસાદવાળો ભાગ હોય તો ઢાળવાળા, સરળતાથી પાણી જતું રહે. ખાસ કરીને એ વેસ્ટ બંગાળના પર્વતીય ક્ષેત્રો હોય તો ત્યાં એ પ્રકારના મકાનો જોવા મળે. હમણાં વાત કરી તેમ બંગાળમાં માછલા ઉછેરવા માટે એક પુકુરની વ્યવસ્થા, રહેઠાણની પાછળનો ભાગ, જેમ આપણે ત્યાં ગ્રામીણ ક્ષેત્રમાં મકાનની આગળ ફળિયા પરાંગણ હોય છે, એમ બંગાળમાં મકાનની પાછળના ભાગે એક પુકુર, તળાવ બનાવવામાં આવે જ્યાં માછલી ઉછેરવામાં આવે છે, અને રોજબરોજનો જે એનો ખોરાકનો ઉપયોગ છે એ હેતુથી. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ આ એ રાજ્ય છે જેની ભાષા, લેંગ્વેજ એ હિન્દી છે. ભાષાની વાત કરી રહ્યા છીએ તો મુખ્ય ભૂમિ ભાગના જ આ શરૂઆતના રાજ્ય, ચાહે તે બિહાર હોય, ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, એની ભાષા છે હિન્દી. ઓડિયા ભાષા છે એ ઓડિશાની, વેસ્ટ બંગાળમાં બંગાળી. જ્યારે પૂર્વોત્તર રાજ્યો છે એ પૂર્વોત્તર રાજ્યોમાં વિવિધ પ્રકારની અલગ અલગ ભાષાઓ બોલાય છે. જેમ કે અસમ છે તો ત્યાં હિન્દીના બે સ્વરૂપ, એ મૈથિલી હોય કે ભોજપુરી બોલવામાં આવે છે. બંગાળમાં બંગાળી છે. પૂર્વોત્તર રાજ્ય છે ત્યાં અસમમાં અસમી, મેઘાલયમાં ગારો ખાસી, આવી વિવિધ ભાષાઓ બોલાય છે. અને એ પ્રદેશ પ્રમાણે વિવિધ બોલીઓ, આપણે ત્યાં કહેવત પણ છે કે 12 ગાવે બોલી બદલે. ભાષામાં આવેલા અમુક તળપદા શબ્દોનો ઉમેરો થાય, અને એને કારણે બોલચાલનો જે વ્યવહાર હોય, લેંગ્વેજ એ જ હોય, પણ બોલચાલનો જે વ્યવહાર હોય એમાં અમુક શબ્દો તળપદા ઉમેરાતા થોડો તફાવત પડે, એને આવી વિશિષ્ટ બોલીઓ કહેવાય. હવે વાત કરશું તહેવારો અને ઉત્સવોની. ઉત્સવ, અસમનું બિહુ એ મહત્ત્વનું, અને ઓડિશાનું ઓડિશી લોકનૃત્ય છે. ઓડિશામાં ભગવાન જગન્નાથની એ રથયાત્રા નીકળે છે, વિશ્વવિખ્યાત રથયાત્રા, જેમ આપણે અમદાવાદમાં નીકળે છે એમ ત્યાં ઓડિશામાં. અને દુર્ગા પૂજા મહત્ત્વનો તહેવાર પશ્ચિમ બંગાળનો છે. સાથે સાથે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે દરેક ધર્મના તહેવારો, ઉત્સવો આપણા દેશમાં ઉજવવામાં આવે છે. ત્યાં મોટા પ્રમાણમાં પૂર્વોત્તર રાજ્યમાં ક્રિશ્ચનીકરણ થયું છે, એટલે નાતાલનો તહેવાર ઉજવાય. બંગાળમાં ખાસી એવી ઇસ્લામ ધર્મના અનુયાયીની જનસંખ્યા છે, એટલે મોહરમ કે પછી ઈદ, આવા તહેવારો ઉજવાતા હોય છે. રાષ્ટ્રીય તહેવારો હોય કે ધાર્મિક તહેવારો હોય કે કોઈ અન્ય બાબતને લઈને પણ ભારતીયો બધા સાથે મળીને તહેવારો, ઉત્સવો ઉજવે છે, એ આપણે જાણીએ છીએ. સાથે સાથે આટલું જાણવું ગમશે એમાં એક વાત એ કરી છે ખાદ્ય તેલની. તો જે પ્રદેશમાં જે પ્રકારના તેલીબિયા થતા હોય એ ખોરાકમાં વિશેષતા ઉપયોગમાં લેવાતા હોય. જેમ કે આપણે ગુજરાતમાં મગફળીનું વિશેષ ઉત્પાદન થાય છે, એટલે સિંગ તેલ, જેને આપણે કહીએ છીએ મગફળીનું તેલ, એ ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે. ઉત્તર ભારતમાં સરસવનું વિશેષ ઉત્પાદન થાય તો સરસવનું તેલ ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય. દક્ષિણ ભારતમાં નાળિયેરનો ઉપયોગ કેરળમાં થાય છે. એટલે જે પ્રદેશમાં જે પ્રકારના તેલીબિયાનું ઉત્પાદન થતું હોય ત્યાં એ તેલનો ઉપયોગ થતો હોય છે. અને આ સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું થયું. નવા પ્રકરણ સાથે ફરી મળશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.